નમસ્કાર મિત્રો, હવે ખેડૂતની વેદનાની વાત કરીએ આપણે કે ડુંગળીના ભાવ 60 થી 150 રૂપિયા. તો ત્યારે ભાઈ વિરોધ પક્ષના નેતા ક્યાં હોતા છે બધા? જ્યારે 800 થી 900 રૂપિયા ભાવ થાય તો તરત બધા મીડિયાવાળા હોય, ચેનલ મોટી મોટી ચેનલોવાળા હોય કે ભાઈ ગરીબીની કસ્તુરી, ગરીબીની કસ્તુરી, ગરીબીની કસ્તુરી, ગરીબીની કસ્તુરી. અત્યારે ખેડૂત ખુદ બરબાદ થઈ ગયા છે, ખેડૂત ખુદ ગરીબ થઈ ગયા, જમીનો વેચવાના વારા છે. તો વિરોધ પક્ષના નેતા બધા ભેગા મળી અને અવાજ ઉઠાવો. ખેડૂત અત્યારે પાયમાલ થઈ રહ્યા છે, તો એને પોષણક્ષમ ભાવ તો મળવો જોઈએ ને. 300 થી 400 રૂપિયા તો મળવા જોઈએ ને. એટલે ખેડૂતની વેદના સાંભળો ભાઈ, વિરોધ પક્ષના નેતા બધા અવાજ ઉઠાવો ભેગા થઈને. આ એક મોટો મુદ્દો છે. તો મારું બસ તમને એટલું કહેવાનું છે, આગળ 1000 રૂપિયા ભાવ થઈ ગયા હોય તો ગરીબીની કસ્તુરી, ગરીબીની કસ્તુરી. એટલે 60 થી 150 રૂપિયાનો ભાવ મળે છે ત્યારે ખેડૂતોને. અત્યારે ખેડૂત બરબાદ થઈ રહ્યા છે. વિરોધ પક્ષના નેતાઓ બધા અવાજ ઉઠાવો ભાઈ, દિલ્હીથી માંડીને આખા ભારતની અંદર. એટલું મારું કહેવાનું છે તમને બધાને. એટલે ખેડૂતને બરબાદ કરવામાં કોઈ બાકી રાખ્યું નથી, બધા ભેગા મળ્યો ભાઈ. આ બિલના વિરોધ, કિસાન બિલના વિરોધ ને ઓલા બિલના વિરોધ કરી અને ખેડૂતને બરબાદ કર્યા તમે બધાએ. એટલે વિરોધ પક્ષના નેતાઓ તમારે જો શું આવવું હોય તો ખેડૂતનો અવાજ ઉઠાવો. બરાબર, આપણો ખેતી પ્રધાન દેશ છે. ખેડૂત સુખી તો દેશ સુખી. તો જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય મા વરુડી, જય ભીમ, નમો બુદ્ધાય, જય ઠાકર.